નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું. મિત્રો ક્લાસ નંબર 22 પહોંચી ગયા છીએ. એકદમ ફ્રી કોર્સ છે બેટા. સાથે સાથે બેટા પ્રેક્ટિસ માટેની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે. ત્યાં આગળ તમે બેટા મેસેજ કરી આપજો, જેથી કરી તમને ડેલી બેઝ પર ક્લાસ અને પીડીએફ પણ બેટા મોકલી આપો. બેટા યુટ્યુબ ચેનલ પર ક્યાંય પણ બેટા એકદમ ફ્રીમાં ક્લાસ છે અને એની ક્વોલિટી કન્ટેન્ટ પણ નથી. બટ એટ ધ ટાઈમ કેમ હું આ કોર્સ લાવ્યો છું એનું પણ તમને બેટા હું કહેવા માગું છું. પરંતુ એકદમ ફ્રી કોર્સ છે. ક્લાસ નંબર 22 છે. આગળનો ક્લાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, જોઈ લેજો. અને આ ક્લાસમાં શું શીખવાનું છે બેટા? દશાંશ અપૂર્ણાંકો. હજુ કહું છું, દશાંશ અપૂર્ણાંકો કેવી રીતે કામ કરે છે, કેવી રીતે શોર્ટમાં શીખશું અને કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે એને બેટા બ્રેક કરવાનું કરીશું. આ બેટા શું છે, એકદમ ફ્રી કોર્સ છે. નીચે લિંક છે, ત્યાં આગળ તમે બેટા કોન્ટેક્ટ કરી શકો છો. સાથે બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ક્લાસ પણ અપડેટ મળતી રહે. હવે બેટા જેન્યુના ક્લાસ પણ શું છે બેટા એકદમ ફ્રી છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. પરંતુ આ શા માટે બેટા ક્લાસ લાવ્યો છું એનું એક રીઝન છે બેટા. મારું એક અભિયાન છે, સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા એક નવી ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરું છું બેટા. પરંતુ બધું થઈ જશે, પરંતુ આપણે શું કરવાનું છે? શીખવાનું છે. તો સાહેબ શીખવાડો ને. ડેફિનેટલી બેટા તમારા માટે ડેડિકેટ છીએ શીખવાડવા માટે. ઓકે બેટા, તો ફૂલ ફોકસ સાથે નોટ અને પેન લઈને બેસો, જેથી કરીને ક્લાસમાં કોઈ પણ ડાઉટ આવે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો બેટા. હવે દશાંશ અપૂર્ણાંક જોઈશું બેટા કેવી રીતે કામ કરે છે. ચલો બેટા ફૂલ ફોકસ રાખી દો ક્લાસ ઉપર. ઓકે બેટા, મળીએ. હવે બેટા સૌથી પહેલાં શું કરવાનું છે? શું કીધું આપણે? ટોપિકનું નામ શું છે બેટા? દશાંશ અપૂર્ણાંક. શું છે બેટા ટોપિકનું નામ? દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? દશાંશ એટલે શું? એનો મતલબ શું થાય બેટા? 10. શું છે બેટા? 10. શું કહેવાય? 10. ઓકે ઓકે, આટલી ખબર પડી ગઈ. તો 10 કેવી રીતે બને એ પહેલાં ખબર હોવી જોઈએ. તો 10 કેવી રીતે બને બેટા? ગુણાકારના પર્સપેક્ટિવમાં જોઈએ. અને ગુણાકારમાં કેવી રીતે બનશે બેટા? 1 10 10. ચલો, પછી 2 5 10. પછી બેટા 5 2 10. પછી 10 1 10 બેટા. ઓકે, તો બેટા આપણે સમજીએ છીએ કે આ શું કહેવાય બેટા? વિભાજ્ય કહેવાય. ઓકે, ખબર પડી ગઈ. ચલો, આટલું તો ખબર જ હતી આપણને. પરંતુ બેટા આપણે સમજો, દશાંક 10 કેવી રીતે બનશે? 2 5 10 અને 5 2 10, 10 1 10 અને 1 10 10. પરંતુ બેટા આપણે અહીંયા આગળ દશાંક ખબર પડી ગઈ કેવી રીતે દશાંક બને છે. ઓકે, ચલો બીજી વસ્તુ શું છે બેટા? માન લો કે બેટા હું આ લખું 20,000. કેટલા લખ્યા? 20,000. તો 20,000ને હું કેવી રીતે લખી શકીશ બેટા? કે 10,000 પ્લસ 10,000. ઓકે બેટા, 10,000 પ્લસ 10,000 લખી શકાય ને? હા. હવે સમજો બેટા આપણને દશાંક ખબર પડી ગઈ. ઓકે, તો બેટા અહીં આગળ જુઓ, 1 હોય, 1 મીંડું હોય તો 10, 2 મીંડા હોય તો બેટા શું કહેવાય? 100. 3 મીંડા હોય તો શું કહેવાય બેટા? 1000. પછી 4 મીંડા હોય તો 10,000 કહેવાશે. કેટલા બેટા? 10,000 કહેવાય. ઓકે, અને 5 મીંડા હોય તો લાખ કહેવાશે. કેટલા કહેવાશે? લાખ. અને 11 મીંડા હોય, સોરી 6 મીંડા હોય તો 10 લાખ આવશે. ખબર પડી બેટા? તો આ બધી જ બાબતો આપણને ખબર હોવી જોઈએ. ઓકે બેટા, ચલો આટલું ખબર પડી ગયું છે. તો હવે સૌથી પહેલાં આપણે શું કરીશું કે દાખલો કેવી રીતે ગણવાના આવશે અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ જોવાનું છે. પરંતુ હજુ બેટા તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ. માન લો કે 9/10 કીધું હોય તો એનો જવાબ 0.9 કેવી રીતે આવે એ સમજાવવાનો પ્રયાસ કરું છું. તો તમે 2 રીત છે બેટા, 2 રીત વાપરી શકો છો. કેવી રીતે? માન લો બેટા કે આગળ કેટલા કીધા છે? 9ને કેટલા વડે ભાગો? 10 વડે. બેટા આના ભાગવાના હોય. ઓકે, છેદમાં હોય ને એને ભાગવાના હોય એટલે એ 12 આવે. ક્યાં આવશે બેટા? 12 હશે. જે છેદમાં જે નીચે રહેતો હોય એની હંમેશા ક્યાં જાય બેટા? 12. કેવી રીતે? કે બેટા 10 ક્યાં છે બેટા? ઘરમાં છે, તો એ હંમેશા ક્યાં જશે બેટા? 12 જશે. એટલા માટે 12 આવે. એ તો યાદ રાખવાનું. ઓકે, ખબર પડી ગઈ. ચલો આટલું થઈ ગયું. 10નો ઘોડે બોલો 9 આવે તો નહીં આવે. તો બેટા અહીં 0 લો તો પોઈન્ટ મૂકવું પડશે. તો 10 9 90. તો બેટા જવાબ શું આવે બેટા? 0.9 બેટા. 0.9. કે સાહેબ અહીં પોઈન્ટ મૂકી દો તમે. ઓકે, પોઈન્ટ મૂક્યો તો અહીં 0 કેમ મૂક્યો બેટા? તો અહીંયા જવાબ 0.9 પણ કહેવાય, પરંતુ આપણે શું થોડુંક સારું લગાડીએ બેટા, એટલે કે 0.9. કશું ના હોય તો બેટા 0 મૂકી શકાય છે. ખબર પડી ગઈ? માન લો બેટા કે હું કહું કે 900 ભાગ્યા 100. તેનો મતલબ શું થાય બેટા? મીંડું ગયું. શું વધ્યું બેટા? 9/10 એટલે કે 0.9. તો બેટા હજુ કહું છું, આગળ સેક્શન A ક્વેશ્ચન નંબર 1 છે બેટા. ક્વેશ્ચન નંબર Aમાં તમારે
બધા જ જે જવાબ આવે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. માન લો બેટા કે અહીંયા આગળ 38/10 કીધા હોત તો બેટા તો હવે કેવી રીતે શીખશો એ તમને હું સમજાવવાનો પ્રયાસ કરું. આટલી ખબર પડી ગઈ. સ્ક્રીનશોટ પાડી લો અને સાથે સાથે મિત્રો શું કરી દો, સ્ક્રીનશોટ પાડીને તમે આને સ્ટોપ કરી દો, જાતે સમજો. ના આવડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને આગળ તમે જોવાનો પ્રયાસ કરો બેટા. ચલો 1 2 3 ડન. ચલો હવે સમજો બેટા શું છે, હવે વસ્તુ શું શીખવાની છે એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ બેટા. ચલો બધું સારું ગયું. હવે બેટા આપણે શું કરીશું કે દશાંશ અપૂર્ણાંક કેવી રીતે બનાવશું બેટા. શું બેટા દશાંશ અપૂર્ણાંક કેવી રીતે બનાવશું? તો આપણે અગાઉ જોયું બેટા કે માન લો કે અહીં આગળ 3/10 કે તો જવાબ શું આવશે 0.3. આ શીખી લીધું. હવે બેટા તમને એમ કે 35/10 કે તો 3.5 એ આપણને કેવી રીતે ખબર પડે? તો બેટા એની એક રીત છે, સમજો કે હંમેશા બેટા ક્યાં છે, અહીં શું છે બેટા અંશ છે ઉપર અને એ છે શું છે બેટા છેદ છે. શું છે? અંશ છે અને છેદ છે. છેદમાં 10નો ગુણક હોય, ગુણક હશે એટલે શું હશે બેટા 10નો ગુણક હોય તો 2 અને 5થી બનેલો જ હોય. ઓકે આપણે જોયું. હા 10નો ગુણક હોય તો બેટા એને શું કહેવાય? દશાંશ અપૂર્ણાંક કહેવાય. શું કહેવાય બેટા? દશાંશ અપૂર્ણાંક. જેમ કે 3/100 લઈ લો. ઓકે બેટા. હા તો બેટા 3/100 લો તો હવે આનો જવાબ શું હશે બેટા? 0.03. પરંતુ બેટા અહીં 300/100 લો તો મીંડું જતું રહ્યું, મીંડું ગયું તો જવાબ કેટલો બેટા? 3. ખબર પડી ગઈ? ચલો હવે સાહેબ આ તો ખબર પડી ગઈ અમને. હવે તમે આગળ સમજો. તો બેટા આગળ સમજો પરંતુ સૌથી પહેલાં તમે બેટા શું કરો? ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારા બધા જ મિત્રોને આ ક્લાસ મોકલી દો જેથી કરીને એ પણ સારામાં સારા માર્ક મેળવી શકે બેટા. આટલું થઈ ગયું. હવે સમજો કે આટલું થઈ જાય બાદ હવે તમને બહુ મસ્ત રીત શીખવાડું બેટા. માન લો બેટા કે અહીં 38/10 કીધા હોય તો બેટા સમજો કે અહીં પોઈન્ટ ક્યાં હશે બેટા? અહીંયા હોય હંમેશા. કોઈ પણ સંખ્યા હોય બેટા આમ કહું, ધારો કે આ કહું તો 2 રૂપિયા કહેવાય, પરંતુ આને આમ કહું બેટા તો કેટલા થઈ ગયા? 20 રૂપિયા થઈ ગયા. ખબર પડી ગઈ? ચલો હવે બેટા સમજો કે 38/10 કીધા છે. કેટલા કીધા છે? 38/10. કેટલા કીધા છે? 38/10. તો બેટા સમજો કશું જ ના હોય, ધારો કે અહીં 32.0 લખું તો બેટા આને કેટલા રૂપિયા કહેવાય? 32 રૂપિયા કહેવાય. શું કહેવાય? 32 રૂપિયા. પરંતુ બેટા અહીં આગળ હું નકરા 32 આમ લખું તો પણ આને પણ કેટલા કહેવાશે? 32 રૂપિયા. તમે જ્યારે બેટા બેંકની પાસબુક હોય ને, હજુ કહું છું પપ્પાને કહેજો બેટા કે સી દેખાડશે તમને કે જ્યારે પણ બેંકની પાસબુક હોય ને બેટા ત્યારે આવી રીતે લખેલા હોય છે કેટલા? 32.00 એટલે કે 32 રૂપિયા છે ખાતામાં. ઓકે કેમ બેટા? ત્યાં આગળ શું છે બેટા? આંકડાની જ રમત હોય છે એટલે સ્પેસિફિકલી બેટા પોઈન્ટ દર્શાવવામાં આવે છે, પરંતુ આપણે ગણિતમાં એ પોઈન્ટ દર્શાવતા નથી બેટા. તો 32 આ રીતે પણ સાચું અને આ રીતે પણ સાચું. ઓકે તો બેટા હવે સમજો આગળ કેટલા કીધા છે? 38/10. એનો મતલબ બેટા શું કહેવાય છે કે 38.0000 હોઈ શકે છે. ઓકે એની ટાઈમ બેટા છેદમાં 10. તો બેટા સમજો કે નીચે કેટલા મીંડા છે? 1. તો પોઈન્ટ છે બેટા એક સ્ટેપ આગળ આવશે. કઈ બાજુ આવશે? એક સ્ટેપ આગળ. કઈ બાજુ આવશે બેટા? ડાબી બાજુ. કઈ બાજુ આવશે? ડાબી બાજુ. આમ જશે. ઓકે તો જવાબ શું હશે બેટા? 3.8. ખબર પડી ગઈ બેટા? હજુ કહું છું 2 થી 3 વખત ક્લાસને રિપીટ કરજો. ના આવડે તો બેટા 10-15 સેકન્ડ જઈને સમજવાનો પ્રયાસ કરજો જેથી કરીને તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો નહીં આવડે બેટા. ચલો હવે બેટા શું છે? માન લો બેટા હું તમને કહું કે 95/1000. તો બેટા આને કઈ રીતે યાદ રખાય બેટા? 95 છે. ઓકે હવે બેટા કેટલા કીધા છે? 1000 કીધા છે એટલે કેટલા મીંડા છે? 3 મીંડા. તો અહીં આગળથી સ્ટાર્ટ થાય તો એક મીંડું અહીં કપાશે, બીજું અહીં કપાશે અને ત્રીજું અહીં કપાશે. તો બેટા અહીં કશું નથી તો 0. તો બેટા જવાબ શું હશે બેટા? 0. અહીં કશું ના હોય તો 0 મૂકી દો. 0.095. ખબર પડી ગઈ મારા વાલા મિત્રો? ખબર પડી ગઈ? ચલો આટલી ખબર પડે તો તમને ગણિતમાં સારામાં સારા માર્ક આવશે બેટા, એ મારી ગેરંટી છે. ઓકે ચલો અને સ્ક્રીનશોટ પાડ લો. 3 2 1 ડન. ચલો બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ક્લાસ પણ અપડેટ મળતા રહેશે, સાથે સાથે પ્રેક્ટિસ PDF પણ બેટા મળતી રહેશે. ઓકે ચલો હવે અહીં આગળ થઈ ગયા બાદ આપણે શું કરવાનું છે મિત્રો કે હું તમને કહું કે ચાલો અહીં આગળ પ્રેક્ટિસ જે કરી છે એ જોઈએ. આજે બેટા આપણે શીખ્યા છે ને એનું જોવા માંડીએ કે શું થયું છે. માન લો બેટા હું કહું કે 98/1000 100 લઈ લો તો બેટા શું આવશે? 0.98. કેમ?
એક પોઈન્ટ કપાણું, બીજું પોઈન્ટ કપાણું, તો બેટા જવાબ શું આવી ગયો 0.98. બેટા આગળ લખું 1010 ભાગ્યા 100. તો બેટા આને તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે કે પ્રેક્ટિસ નંબર એનો ક્વેશ્ચન નંબર બીજો જવાબ કહેવાનો છે. માન લો બેટા કે આગળ લખું 3220 ભાગ્યા 1000. જવાબ જે આવ્યો કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. બેટા દાખલા નંબર 5 7 5 8 2 3 બરાબર ખાલી જગ્યા છેદમાં 1000. છઠ્ઠો દાખલો 9 8 7 6 5 3 છેદમાં 100 10 4 5 બરાબર ખાલી જગ્યા. સાતમો દાખલો બેટા 8 9 6.32 છેદમાં 1000. બેટા ખાસ કરીને હજુ કહું છું બેટા, જો તમને આ દાખલો આવડી જાય તો મતલબ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર છે. શું છે બેટા? તમારો કોન્સેપ્ટ ક્લિયર છે. મતલબ કે દશાંશ અપૂર્ણાંકમાં તમને કોઈ હરાવી શકશે નહીં. ખબર પડી બેટા? ખાસ કરીને કહું છું બેટા, બધા દાખલાને તમે પ્રેક્ટિસ કરો, વિડીયોને પોઝ કરી દો અને સ્ટોપ કરીને તમે શું કરો બેટા, ક્લાસ ગણવાનો પ્રયાસ કરો. સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડીને તમે તમારી નોટમાં લખો. જે પણ જવાબ આવે બેટા શું લખો? પ્રેક્ટિસ નંબર 1 ક્વેશ્ચન નંબર આર્યો, એનો આન્સર આ છે. ઓકે બેટા, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે તમે લોકો શું ધ્યાન આપો છો બેટા. ચલો આટલું થઈ ગયું. તો હજુ કહું છું બેટા, પ્રેક્ટિસ માટેની PDF ખાસ કરીને કરજો. તમારા બધા જ કોન્સેપ્ટ એક સાથે ક્લિયર થઈ જશે. ખબર પડી ગઈ? હવે સાડે થોડુંક નવું શીખીએ બેટા. નવું શું શીખવાનું છે એ જુઓ. નવું શું શીખવાનું છે? તો નવું શીખવાનું છે આપણે બેટા, એ શીખવાનું છે નવું કે આપણે સૌથી પહેલાં બેટા શું કરવાનું છે? સૌથી પહેલાં બેટા આપણે નવું શીખ્યા પહેલાં આપણે પહેલું જોઈ લઈએ. માની લો બેટા 32 છેદમાં 100 કીધા હતા, તો જવાબ શું આવતો બેટા? 0.32. જવાબ શું આવતો બેટા? 0.32. હવે બેટા આનું ઉલટું બી ના થાય કે 0.32 ગુણ્યા 100 કહો તો જવાબ શું આવશે બેટા? 32 આવશે ને? કે સાહેબ આ કેવી રીતે લાયા? તો સમજો બેટા, એકદમ સિમ્પલ છે. કેટલા બેટા મીંડા છે? આગળ કેટલા મીંડા છે? 2. તો બેટા જ્યાં 2 મીંડા શેમાં છે બેટા? ગુણાકારમાં. શેમાં છે? ગુણાકારમાં. તો ખાસ કરીને બેટા યાદ રાખજો કે ભાગાકારનું કે એટલે કે છેદમાં હોય ત્યારે કઈ બાજુ જશે બેટા? ડાબી બાજુ જશે. કઈ બાજુ જશે? ડાબી બાજુ પોઈન્ટ કપાશે. જ્યારે ગુણાકારમાં હોય, જ્યારે ગુણાકાર એટલે બેટા કે અંશમાં હોય ત્યારે એ કઈ બાજુ જશે બેટા? પોઈન્ટ જમણી બાજુ જશે. ક્યાં જશે? જમણી બાજુ. હજુ કહું છું મારા વાલા મિત્રો કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને આ પોઈન્ટ હું તમને જે લખાવડાવું છું એ નોટ કરી લેજો બેટા. કોઈ પણ યુટ્યુબ ચેનલમાં નહીં શીખવાડે, નહીં સમજાવે. કેમ? કારણ કે બેટા અહીં આગળ તમે જે સિચ્યુએશનમાંથી નીકળો છો એ સિચ્યુએશનમાંથી હું નીકળું છું. એક મારું અભિયાન છે. એટલા માટે ક્વોલિટી કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કરું છું કે અત્યાર સુધી યુટ્યુબ ચેનલમાં ક્યાંય પણ ફ્રી કોર્સ છે નહીં બેટા. તો આ બેટા ખાસ કરીને સમજવાનો પ્રયાસ કરો. જો આ તમે ધ્યાન રાખજો કે આપણે બે વસ્તુ જોઈ લીધી છે બેટા. શું જોયું છે કે જો ભાગાકારમાં છે બેટા, છેદમાં છે ને, તો ભાગાકારમાં કહેવાય. તો કઈ બાજુ જાય છે બેટા? ડાબી બાજુ કપાય છે. 1 2 આ પોઈન્ટ આવ્યો ને. ઓકે, તો બેટા અહીં ગુણાકારમાં છે. માની લે બેટા કે અહીં આગળ 39 ગુણ્યા અહીં આગળ શું છે બેટા? 0.39 ગુણ્યા 100 આપ્યા છે બેટા. તો શું થશે બેટા કે કઈ બાજુ પોઈન્ટ કપાશે બેટા? અંશમાં છે. ગુણાકાર શેમાં હોય બેટા? અંશમાં છે. તો અંશમાં હશે તો કઈ બાજુ કપાશે? જમણી બાજુ. તો 1 અને 2. તો જવાબ કેટલો આવે બેટા? કે 3.3900. તો બેટા આગળ શીખવાડે તો કે 39.00 શું કહેવાય બેટા? 39 જ કહેવાય. આ શું આવી ગયું બેટા? આન્સર આવી ગયો. ખબર પડી ગઈ બેટા? તો હજુ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ક્લાસ અપડેટ મળશે બેટા. હવે તમારે શું કરવાનું છે? આની જે પ્રેક્ટિસ છે એની પ્રેક્ટિસ શું કરવાની છે? પ્રેક્ટિસ નંબર 2 લેવાની છે. શું લેવાની છે? પ્રેક્ટિસ નંબર 2 કરવાની છે. કેવી રીતે સમજાવો બેટા? કે આનો કાંઈ જવાબ આવ્યો, સમજો બેટા કે આનો જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? ધારો કે 0.98 જવાબ આવ્યો. તો 0.98 હું કેટલા વડે ગુણી? 100 વડે. ખબર પડી ગઈ બેટા? આ મીંડું ગયું. તો કેટલા આવ્યા? 101 છેદમાં 10. તો બેટા પોઈન્ટ કાપો તો જવાબ શું આવશે બેટા? 10.1. ઓકે, તો 10.1 કેટલા વડે ગુણીશ? 10 વડે. તો જવાબ શું આવશે બેટા? 101. ખબર પડી બેટા? પ્રેક્ટિસ એ રીતે કરવાની છે. સ્ક્રીનશોટ પાડ લો, સમજવાનો પ્રયાસ કરો બેટા. ઓકે, ચલો. હા, આટલું થઈ ગયું. હવે અહીંથી આગળ જઈએ બેટા. ચલો હવે અહીંથી આગળ જઈએ તો તમને થોડાક દાખલા આપીશ. તમે ગણો. શું કહે છે બેટા?
પ્રેક્ટિસ નંબર સી. પ્રેક્ટિસ નંબર કઈ આવશે બેટા? સી લઈ લો. તો બે પ્રેક્ટિસ નંબર સી લો. તો પહેલો દાખલો લો કે 1/125નું દશાંશ અપૂર્ણાંકમાં. બીજો દાખલો લો 1/625નું. ત્રીજો દાખલો લો બેટા 1/5/6નું. ઓકે બેટા, સિમ્પલ દશાંશ અપૂર્ણાંકમાં કરવાનું છે. ચોથો દાખલો લો બેટા 1.25નું. હા બેટા 1.25 કેટલા શોધાય સમજો બેટા, શીખવાડ દો તમને. કેટલા મીંડા કપાશે બેટા? કે 125 કરવા હોય મારે તો કેટલા વડે ભાગવા પડશે બેટા? ગુણવા પડશે. કેટલા મીંડા કપાશે બેટા? 1 અને 2. તો બેટા કેટલા હશે? કઈ બાજુ ગયા બેટા? જમણી બાજુ. કઈ બાજુ ગયા આપણે? જમણી બાજુ. ઓકે, તો કેટલા બેટા? 100 વડે ભાગવા પડશે. શું કરવું બેટા? 100 વડે ભાગવા પડશે. ખબર પડી ગઈ? હવે બેટા આનો જે જવાબ આવે એ તમારે લખવાનો છે કોમેન્ટ બોક્સમાં. ચલો, પાંચમો દાખલો છે બેટા 3, 9, 8, 6.23માં 2ની સ્થાન કિંમત. હજુ કહું છું બેટા, બધા મિક્સમાં દાખલા આવે છે પ્રેક્ટિસ. સ્થાન કિંમત અને આ બેટા 8 છે. સ્થાન કિંમત અને 9ની મૂળ કિંમતનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મને કહો, કોમેન્ટ બોક્સમાં કરો. તો તમારા બેટા જો આ દાખલો આવડી ગયો તમને, તો તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર છે એમ સમજી લઈશ. ઓકે બેટા, ચલો આટલું રાખીએ. હવે આને સ્ક્રીનશોટ પાડી લો, પ્રેક્ટિસ કરી લેજો. અને હવે આપણે કરીએ બેટા. તો બેટા અહીં આપણે શું છે, પ્રેક્ટિસ કરી લો. પ્રેક્ટિસ માટેની પીડીએફની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. હવે બેટા આપણે શું કરીએ છીએ, એને ક્વિક રિવિઝન કરી લઈએ બેટા. શું કરી લઈએ? ક્વિક રિવિઝન કરી લઈએ. ચલો, ક્વિક રિવિઝન કરતાં પહેલાં બેટા સૌથી પહેલાં શું છે, ક્લાસ નંબર 22મો હતો. CATના ક્લાસ હતા સંપૂર્ણ. જે એના પર ક્લાસ જોવાના છે બેટા, નીચે ડિસ્ક્રિપ્શન લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. સાથે સાથે બેટા આગળ શું છે, આપણને કેવી રીતે દશાંશ અપૂર્ણાંક બને છે, કેવી રીતે પોઈન્ટ કાપવાના હોય છે, ગુણાકારમાં કેવી રીતે કરવાનો હોય છે, ભાગાકારમાં કેવી રીતે કરવાના હોય છે બેટા. આ બેટા મારું સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન છે, જે અંતર્ગત ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરીશ. સાથે બેટા આગળ દશાંશ જોયું હતું, કેવી રીતે અંશ અને છેદ કહેવાય, કેવી રીતે આપણે પોઈન્ટ કાપવાના છે બેટા, એ પણ જોયું છે. સ્ક્રીનશોટ પાડતા જજો, નોટમાં લખતા જજો. હવે સમજવાનો પ્રયાસ કરો, પ્રેક્ટિસ કરજો બેટા. પ્રેક્ટિસના આધારે અંશ અને છેદને બેટા હજુ કહું છું, આ કોષ્ટક ખાસ કરીને યાદ કરી લેજો, તમને તરત આવડી જશે. જો બેટા કોષ્ટક આવડશે તો તમને બધી વસ્તુ આવડી જશે બેટા. સાથે સાથે બેટા અહીં આગળ આપણે જે પણ પ્રેક્ટિસ કરી છે એ દાખલા તમારે ગણવાના છે. અને ખાસ કરીને બેટા કહું છું, 5મો દાખલો આવડે તો તમારા દશાંશ અપૂર્ણાંકથી લઈને જે અપૂર્ણાંકવાળું ચેપ્ટર છે આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે મિત્રો. મળીએ નવા ક્લાસમાં. એ પહેલાં હજુ કહું છું બેટા, દરેક ક્લાસની પ્રેક્ટિસ PDF સાથે સાથે બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરો. ક્લાસ પર અપડેટ મળતા રહેશે. અને ધોરણ 6થી લઈને ધોરણ 5થી લઈને ધોરણ 12 સાયન્સ સુધીના દરેક કોન્સેપ્ટ ક્લિયરિટી બેટા સમજવાનો પ્રયાસ કરશું મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.